નમસ્કાર ગુજરાત. રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાતના વિવિધ શહેરો તથા અન્ય જગ્યાએ કોમર્શિયલ બિલ્ડિંગો ફાયર એનઓસી ઓક્યુપેશન સર્ટિફિકેટ અને અન્ય સરકારી દસ્તાવેજોની ચકાસણી થઈને મિલકતો સીલ કરવામાં આવી રહી છે. પણ શું તમને એવું ખબર છે કે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે? આમાં ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર મોટા અકસ્માતો થઈ રહ્યા છે જેની કોઈ જવાબદારી લેવા રાજી નથી હોતું. કંપનીવાળા આ અકસ્માતોને દબાઈ દે છે અને ત્યાં કામ કરતા અનેક લોકોને જાનહાનિ તથા નાની મોટી ઈજાઓ થાય છે અને તેની જવાબદારી કોઈ લેવા તૈયાર હોતું નથી. શું આ ઇન્ડસ્ટ્રીના જે કંઈ ઇન્સ્પેક્ટર હોય કે બીજા અન્ય લોકો કે સરકારી ખાતાના અધિકારીઓ હોય કે પછી નેતાઓ આની જવાબદારી લેવા તૈયાર છે ખરા? જનતાને જાણવાની જરૂર છે કે તમારા ઘર પરિવારના દીકરાઓ કે તમારા ઘર પરિવારના પુરુષો કે પછી સ્ત્રીઓ પણ ગુજરાતમાં તો નોકરી કરતી હોય છે. આ જગ્યાઓ પર ફાયર સેફટી અને અન્ય પ્રકારની કોઈપણ સુરક્ષાના સાધનો અને સર્ટિફિકેટોનું વાયોલેશન કરવામાં આવે છે. આ નિયમોનું કોઈ પાલન કરતું નથી. થોડા ઘણા રૂપિયા ખવડાવીને ભ્રષ્ટાચાર કરીને આ બધા સર્ટિફિકેટો મેળવી લેવામાં આવે છે. હકીકત તો કંઈક અલગ જ હોય છે. છતાં પણ આપણે આંખ આડા કાન કરીને ચાલીએ છીએ. કમાવાની લાઈમાં ગુજરાતીઓ એ ભૂલી ગયા કે જીવના જોખમે કમાણી કરવી એ અઘરી વસ્તુ છે. માટે આપણે જોવાની જરૂર છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઈ સારું ભલું હોય. ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સની જરૂરી છે તે તપાસ કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.